हाय फ्रेंड्स, जैसा कि आपको पता ही है कि हमारा ट्रेनिंग सेंटर है टेक्नोकैड अहमदाबाद में। और हमारे यहाँ पे ट्रेनिंग तो रहता ही है लाइक सीएनसी वीएनसी मशीन्स पर और कैड कैम सॉफ्टवेयर पे। और हमारे यहाँ पे रहते हैं कैंपस इंटरव्यू, लाइक जो हमारे यहाँ पे स्टूडेंट सीखते हैं उनके लिए हम हमारे यहीं ट्रेनिंग सेंटर पे कैंपस इंटरव्यू स्टार्ट होने जा रहा है। और उसका पूरा लाइव आपको देखने को मिलेगा कि किस तरह से क्वेश्चन और आंसर्स रहते हैं। राइट, तो पहले जानते हैं सर से। हाय सर। हेलो। तो ये बताइए सर कि इंडस्ट्री का नाम क्या है? जिन इंडस्ट्रीज। ओके, और कहाँ पे है सर? सूबे स्टेट कठवाड़ा। राइट, तो इंडस्ट्री का नाम जिन इंडस्ट्रीज और ये है अहमदाबाद के कठवाड़ा जीआईडीसी में। राइट सर। राइट। ये बताओ कि अपने यहाँ पे कौन कौन से पर्सन्स की रिक्वायरमेंट है सर? सीएनसी ऑपरेटर, वीएनसी ऑपरेटर, प्रोग्रामर। ठीक है, जो ट्रेनिंग हम यहाँ पे देते हैं स्टूडेंट्स को उसी की रिक्वायरमेंट के लिए सर आए हुए हैं। राइट, और स्टार्ट करते हैं अपने कि किस तरह से स्टूडेंट्स का इंटरव्यू रहता है। ओके, બોલો શું નામ? માય નેમ ઇઝ પટેલ પ્રિન્સ રમેશભાઈ. પટેલ પ્રિન્સ. ક્યાં રહેવાનું? નિકોલ, નિકોલ. સીએનસી ઓપરેટર કે વીએમસી માટે? સીએનસી ઓપરેટર. સીએનસી ઓપરેટર. અત્યારે શું કરો? અત્યારે જોબ ચાલુ છે. કઈ જગ્યાએ? ઓઢો. ઓઢવમાં. કેટલો એક્સપિરિયન્સ છે? 3 મંથ. 3 months. અહીંયાથી ટ્રેનિંગ લીધી હતી કે યસ. ટેકનોકેડમાંથી? ટેકનોકેડ ઓકે, તો ખાલી ઓપરેટિંગ જ, પ્રોગ્રામિંગ નહીં? प्लस प्रोग्रामिंग. પ્રોગ્રામિંગના બંને? બરાબર. प्रोग्रामिंग में बहुत कुछ આવડતું નહીં, હજુ કર્યું નહીં. બાકી સાયકલ બાયકલ બધી કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ. સીએનસીની અંદર કેટલી એક્સિસો આવે? સીએનસીની અંદર 2 કઈ કઈ? ઝેડ ને એક્સ. એક્સ અને ઝેડ. ટૂલ્સ જે ઉપયોગ થાય છે સીએનસીની અંદર કયા કયા આવે ટૂલ્સ? એક ગ્રોઈંગનું આવે, ફેસ ગ્રોઈંગ આવે, વીએનએમજી, ટીએનએમજી, ડબલ્યુએનએમજી, વીબીએમટી પ્લસ પાર્ટિંગનું. બોરિંગ બારમાં કઈ કઈ સાઇઝો આવે? બોરિંગ બાર અલગ અલગ સાઇઝના આવે ને? 13, 20, 30, 60. ઇન્સ્ટ્રુમેન્ટમાં 1 year હોય, ડીપ 1 year, બોરગેજ, ડાયલ 1 year. બરાબર. તમને શું ફાવે એમાં? બધું. બધું? હા. બોરગેજ બાંધતા ફાવે? માઇક્રોમીટર, બોરગેજ ફાવે બાંધતા. બરાબર. બોરગેજનું ડિસ્કાઉન્ટ કેટલું આવે? એટલે બોરગેજમાં 10 માઇક્રોન, 10 માઇક્રોન. માઇક્રોમીટરમાં? માઇક્રોમીટરમાં 10, 10 માઇક્રોન. વર્નિયરમાં? વર્નિયરમાં 20 માઇક્રોન. 20 માઇક્રોન. પ્રોગ્રામિંગ તમે જ કરો અત્યારે? ના, પ્રોગ્રામિંગ હજુ કોઈ આપતું નહીં, નવી. બરાબર. નકર આપે તો થઈ જાય, થોડીક ભૂલ હોય થઈ જાય. બરાબર. તો આમ જોઈન કરવાનું થાય તો ક્યારે કરી શકો તમે? અઠવાડિયામાં. અઠવાડિયામાં. સેલેરી શું? સેલેરી 18,500 પ્લસ. 18,500 પ્લસ. 8 થી 8. 12 કલાકો. શિફ્ટ ચાલશે 8 થી 8. સવાર પડીને રાત. અઠવાડિયે બદલે ચેન્જ. તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. ઓકે, તો તમને કોલ કરીએ તો ટ્રાયલ માટે આવી શકો? યસ. તો આ નંબર ઉપર તમને ફોન આવશે, લોકેશન ને બધું આપી દઈશું. બરાબર, વાંધો નહીં. પણ ટ્રાયલ માટે કયો દિવસ? આજે આવી શકો? આજે આવી શકો બપોર પછી? આજે આમ થાય મેં રજા પાડી છે તો આજે થઈ જાય. તો કશો વાંધો નહીં, આજ બપોર પછી આવી જાઓ. કેટલા વાગે? 3 વાગ્યા પછી આવો ને. કોઈ વાત નહીં. બરાબર, જોઈ લઈએ આપણે ત્યાં આગળ. બાકી જે ડે નાઇટ 2 શિફ્ટમાં આવે એ રીતના કામ કરવું પડશે. બાકી પછી તમારી કઈ રીતનું રહ્યું તમારી આવડત, કઈ રીતનો બિહેવિયર તમારો, કંપનીને કેટલા સપોર્ટિંગ છો એ પ્રમાણે આગળ બધું થશે. શું નામ? અનિકેત પટેલ. અનિકેત કુમાર પટેલ. ક્યાં રહેવાનું? વસ્ત્રાલ. વસ્ત્રાલમાં. કેટલા ટાઈમથી ત્યાં રહો છો? વસ્ત્રાલ લગભગ 2018થી ત્યાં જ રહું છું. ત્યાં જ રહો. ફેમિલીમાં કોણ કોણ છે બીજું? ફેમિલીમાં મમ્મી પપ્પા ને ભાઈ. ગામડે જ હું એકલો જ રહું છું. તો એકલા જ છો એમ ને? શેની માટે એપ્લાય કર્યું? સીએનસી, વીએમસી ઓપરેટિંગ પ્રોગ્રામિંગ બંને કરું છું. વીએમસી ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ. અત્યારે હાલ શું કરો તમે? પ્રોગ્રામિંગ કરવું, અત્યારે સેટિંગ કરીએ. બરાબર. કઈ જગ્યાએ જોબ ચાલુ તમારે? કઠવાડા જ છે. કઠવાડા જ છે. સરસ. વીએમસીમાં કેટલી એક્સિસો આવે?
XYZ XYZ. રેગ્યુલર 3 એક્સિસ, બરાબર. પછી 4 એક્સિસ બી આવે. કયું સોફ્ટવેર આપણે શીખેલા? માસ્ટર કેમ માસ્ટર કેમ. 2D અને 3D બંને ભાવે? 3D 70% કરી લઈએ, 70%. બાકી 2D. બરાબર. એમાં કયા કયા ટુલિંગ્સ, કટર ને બધું વપરાય? ઇન્ડેક્સેબલ યુ ડ્રીલ, ફેસ મિલ, ડ્રીલ, રીમર, બોરિંગ બાર, રેગ્યુલર વાપરવાનું. બરાબર. એમાં આપણે બોરિંગ ને બધું કરવું હોય, બોરિંગ ટૂલ્સ, થ્રેડિંગ કરવા હોય થ્રેડ મિલથી, એ બધું થઈ જાય. બરાબર. કેટલી એક્યુરેસીમાં આમ કામ કરી શકો? 20 માઇક્રોન સુધી કામ કરેલું છે. માઇક્રોમીટર સાઇઝ, માઇક્રોમીટર સાઇઝ 20 માઇક્રોન. બોરગેજ બોરગેજ માઇક્રોમીટર ને બધું ફાવે કમ્પ્લીટ? બોરગેજનું ડિસ્કાઉન્ટ કેટલું આવે? 0.01, 0.01. માઇક્રોમીટરનું? 0.01, વર્નિયર? ડાયલ વર્નિયરમાં 0.02 અને ડિજિટલ વર્નિયરમાં 0.01. 0.01. શું સેલેરી? 36 રનિંગ છે અત્યારે. બરાબર. કોન્ટેક્ટ નંબર તમારો? 9824. કશો વાંધો નહીં, કોલ કરીએ તો ટ્રાયલ માટે આવો. ઓકે, બરાબર. મારા નંબર ઉપર તમને કોલ કરી લોકેશન ને બધું શેર કરવામાં આવશે. આપણે 12 કલાકની શિફ્ટ છે. બરાબર. ઓકે. શું નામ? સોડા રાકેશ. સોઢા રાકેશ. ક્યાં રહેવાનું? કઠલાલ જોડે. કઠલાલ. અત્યારે શું કરો? અત્યારે તો કંઈ નહીં, 12 પાસ કરીને અહીંયા આવ્યા છે. ટ્રેનિંગ ચાલુ છે? હા, ટ્રેનિંગ ચાલુ. શેમાં, સીએનસી કે વીએમસી? વીએમસી. કેટલો ટાઈમ થયો ટ્રેનિંગને? 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. શું શું ફાવે તમને વીએમસીમાં? વીએમસીના મશીનમાં અપસેટ લેટર શીખવાડ્યું, 2 કોર્નર 4 કોર્નર और थोड़ी में कंट्रोल फेसिंग. કયું કંટ્રોલર ફાવે? વીએમસીમાં કંટ્રોલર આવે ને? હા. કયું કંટ્રોલર ફાવે? ફાનુક, સિમેન્સ, મિત્સ્યુબિશી, આવાસ, મિત્સ્યુબિશી. એના ટૂલિંગ વિશે કંઈક હજુ તો તમારે ખાલી ઓપરેટિંગ જ ચાલુ હા, છે? જો કેટલી એક્સિસો આવે એમાં? તમે ઓફસેટ લો છો એમાં એક્સિસ તો યુઝ થતો હશે ને? કેટલી એક્સિસો આવે તેમાં? अभी तो 2 कॉर्नर और 4 कॉर्नर ही सीखा है. 2 कॉर्नर 4 कॉर्नर में भी एक्सिस तो आती होगी ना? ऑफसेट आप लेते हो, किस में लेते हो? एक्स में लेते हो, वाई में लेते हो, कि जेड में लेते हो? उसको एक्सिस बोलते हैं. हाँ हाँ. एक्स, वाई और जेड. Z. 3 एक्सिस आती है हाँ, उसमें. ગુજરાતી જ છે ને? हाँ. ગુજરાતી, ઘડીક હિન્દી બધું એમ ચાલે. એટલે અત્યારે તો ખાલી ટ્રેનિંગ જ ચાલુ हाँ, છે. तो ट्रेनिंग चालू. બરાબર. જોબ કરવાની ઈચ્છા કરી? हाँ. અહીંયા શું ટાઈમિંગ છે તમારો? 9 થી 11. 9 થી 11. જોઈન કરવાનું થાય તો ક્યારે કરી શકો? અઠવાડિયા પછી. અઠવાડિયા પછી? અહીંયા ટ્રેનિંગ પૂરી થઈ જશે અઠવાડિયા? ના, તો પછી કઈ રીતના કરશો? અહીંયા ચાલુ, પછી નોકરી ચાલુ. એમ કેમ મેર પડે? આપણે 8 થી 8 12 કલાકનો ટાઈમ છે, તમે ક્યાંથી ટાઈમ કાઢી શકશો એ રીતના? 8 કલાક કે 12 કલાક? 12 કલાક. 12 કલાક જ છે. 8 કલાક. 8 કલાક નહીં, 8 કલાક પ્લસ 3 કલાક ઓવર ટાઈમ. બધાએ કમ્પલસરી 12 કલાક કરવાના જ. હા. ઓવર ટાઈમ રેગ્યુલર કમ્પલસરી આપવી જ છીએ આપણે. નાઇટમાં ચાલે ને? નાઇટમાં બી ચાલે? હા, તો પછી અહીં દિવસે આવી નાઇટમાં નોકરી. નાઇટમાં આવે? શું પગાર રાખી શકો તમે? પગાર મને તો શું? અનુભવ નહીં, હવે ક્યાંય નોકરી નહીં કરી હજી. હજુ નથી કરી? સ્ટાર્ટિંગ જ છે. સ્ટાર્ટિંગમાં હેલ્પર તરીકે ને? એ તો આ પહેલું જ ઇન્ટરવ્યૂ આપ્યું. બરાબર. શું કોન્ટેક્ટ નંબર બોલો તાર? ટૂલિંગ વિશે શું જાણો? ટૂલિંગ કયા કયા આવે એવું કોઈ ચાલ્યું કે નહીં અંદર? હવે હજુ નહીં શીખવાડ્યું. ખાલી ઓફસેટ લેતા જ શીખવાડ્યું છે? એ જ શીખવાડ્યું. 3-4 દિવસ થયા. 3-4 દિવસ જ થયા ટ્રેનિંગના? હા. બરાબર. કશો વાંધો નહીં, કોલ કરશું આપણે. બરાબર. હા. જે હોય મૂળ ગણતરી તમારે અઠવાડિયા પછીની છે. હા. કંઈ વાંધો નહીં. એટલે અઠવાડિયામાં થોડું કામ છે એટલે. હા, કશો વાંધો નહીં. શું નામ? સોડામી. સોઢા અમિત. ક્યાં રહેવાનું? કઠલાલ. કઠલાલ. શેની માટે? સીએનસી ઓપરેટર કે વીએમસી માટે? વીએમસીમાં કેટલી એક્સિસો આવે? 3 એક્સિસ XYZ. XYZ. કેટલું તમને આવડે એમાં?
ઓફસેટ લેતા નહીં? ઓફસેટ 2 કોર્નર અને 4 કોર્નર બરાબર. એજ ફાઇન્ડરથી. અને કંટ્રોલર કયું છે? મિત્સુબિશી M18. MCD. અચ્છા. અત્યારે શું કરો તમે? અત્યારે 2D પ્રોગ્રામિંગ ચાલુ છે. 2D પ્રોગ્રામિંગ ચાલુ. 2D પ્રોગ્રામિંગ કરી શકો? કયા કયા ટૂલિંગનો ઉપયોગ થાય એમાં? ફેસ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય? ફેસ મિલ. અને હોલ કરવા માટે? ડ્રીલ ડાયરેક્ટ મારીએ કે એની પહેલા સેન્ટર ડ્રીલ મારવું પડે. પહેલા સેન્ટર ડ્રીલ મારવું પડે, એના પછી drill. એના પછી ડ્રીલ. કેટલું ભણેલો 12 પાસ. 12 પાસ થઈ ગયો. સાયન્સ હતું, કોમર્સ. કોમર્સ, માઇક્રોમીટર માપતા આવડે? માઇક્રોમીટર. ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે? ઇન્સ્ટ્રુમેન્ટમાં નહીં ખબર પડતી? વર્નિયર, માઇક્રોમીટર. વર્નિયર અને માઇક્રોમીટરથી શીખવાડી. એ શીખવાડ્યું. BCD માપતા. વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ કેટલું આવે? 0.1. 0.1 ના આવે. જે ફેક્ટ તમને ના ફાવતું હોય એ કહી દેવાનું. કહી દેવાનું. અમે રાખશું તો અમે તમને બધું જ શીખવાડશું. જે નહીં આવડતું એ બધું શીખવાડશું. હા પાડીને ઓલું કરવાનું નહીં. બરાબર. હા. શું પગારની ગણતરી તમારી? ફ્રેશરમાં જ છો? ફ્રેશરમાં જ છે. હા. અનુભવ નહીં. પણ અત્યારે હાલ તમારી ટ્રેનિંગ ચાલુ છે? કેટલી હા. બાકી ટ્રેનિંગ? 1 મહિનો થઈ ગયો, હજુ મહિનો. 1 મહિનો બાકી છે. તો જોઈનિંગ ક્યારે કરી શકો? આ પતા પછી જ તો. મહિના અને પછી. ચાલુ જો ટાઈમ સેટ થાય તો ચાલુમાં ટાઈમ કે મારે 12 કલાકની શિફ્ટ ચાલે, 8 થી 8. તો ના સેટ થાય. પત્યા પછી જ છે. નાઇટમાં ફાવે? કારણ કે અહીંયા આપણે રસોઈમાં ડે નાઇટ 2 શિફ્ટ તો હશે જ. બરાબર. તમારો કોન્ટેક્ટ નંબર લખાઈ દો. તમને કોલ કરી તો ટ્રાયલ માટે બોલાવવામાં આવે તો ટ્રાયલ માટે આવી જજો. કયું સોફ્ટવેર ફાવે તમને? માસ્ટર કેમ. માસ્ટર કેમ શીખો? ઓકે. શું નામ? હર્ષિલ કાનાણી. હર્ષિલ. કાનાણી. ક્યાં રહેવાનું? સુરત, હાલ અમદાવાદ. અત્યારે અમદાવાદ. અમદાવાદમાં કઈ જગ્યાએ? નિકોલ. નિકોલ. કોણ કોણ રહો છો અહીંયા આગળ? માસી માસા જોડે. માસી માસા જોડે જ રહો છો. શેની માટે એપ્લાય કર્યું? ઓપરેટર કે VMC કે CNC? VMC ઓપરેટિંગ. VMC ઓપરેટર. કેટલો એક્સપિરિયન્સ છે તમારો? ફ્રેશર છું. ફ્રેશર જ છો. ટ્રેનિંગ ક્યાં લીધેલી? અહીંયા ચાલુ છે. ચાલુ જ છે. બરાબર. કયું સોફ્ટવેર શીખો અત્યારે? ઓટોકેડ કમ્પ્લીટ થયું, માસ્ટર કેમ્પ ચાલુ છે. ઓટોકેડ માસ્ટર કેમ્પ. ઓકે. માસ્ટર કેમ્પમાં કેટલા પહોંચ્યું? 2D કમ્પ્લીટ થઈ ગયું, 3D પાર્ટ્સ ચાલે છે. અને ઓપરેટિંગમાં કેટલું આવડે? ઓપરેટિંગ હજી આની પછી ચાલુ કરવાનું છે. આના પછી ચાલુ કરવાનું છે. 2D પ્રોગ્રામિંગમાં કયા કયા ઓપરેશનો આવે? ટૂલ્સ ને એમ કે ઓપરેશન 2Dમાં. હા. તમારે 2D ચાલુ છે કે કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું તો ઓટોકેડ. 2Dમાં તમે કયા કયા ઓટોકેડ ને માસ્ટર કેમ્પ ને માસ્ટર કેમ્પ હા ચાલુ છે હજી. ચાલુ જ છે. કેટલું ચાલ્યું તમારે એમાં? હજી તો નોર્મલી એમાં ડ્રોઈંગ બનાવતા અને એને ઓફસેટ ને એવું લેતા. નહીં, સોફ્ટવેરમાં વાત કરું છું, મશીનિંગમાં નહીં. સોફ્ટવેરમાં તમે 2D ડ્રોઈંગ બનાવવાનું ચાલુ છે હજુ? પ્રોગ્રામિંગ ને બાકી છે? હા. બરાબર. એટલે હજુ ટ્રેનિંગમાં હો. તમે જોઈન કરવાનું થાય તો ક્યારે કરી શકો? 2 મહિના પછી પતશે. 2 મહિના પછી? અત્યારે નહીં? શું પગારની ગણતરી તમારી? 15 થી 20. 15 થી 20. ઓકે. પ્રોગ્રામિંગ ને બધું? ઓપરેટિંગ પ્રોગ્રામિંગ બંને? કશો વાંધો નહીં, અમે તો એક કોલ કરીને કહીશું. બરાબર. શું નામ? મારું નામ રોનક રોહિત છે. રોનક રોહિત. ક્યાં રહેવાનું? અત્યારે વઢવ. વઢવ. કોણ કોણ રહો ફેમિલીમાં? ફેમિલીમાં મધર છે, ફાધર છે, વાઈફ છે, ડોટર છે બરાબર. અને એક ભાઈ છે. ફાધર શું કરે? ફાધર જોબ કરે. શેમાં? જય કેમિકલમાં. જય કેમિકલમાં. આપણે શેની માટે એપ્લાય કર્યું? CNC કે VMC પ્રોગ્રામર. VMC પ્રોગ્રામિંગ. કયું સોફ્ટવેર? માસ્ટર કેમ્પ. માસ્ટર કેમ્પ. કેટલો એક્સપિરિયન્સ છે? અહીંયા અત્યારે પ્રોગ્રામિંગ શીખ્યું છું મેં. 6 મહિના VMC ઓપરેટિંગ કરેલું છે. ઓપરેટિંગ કરેલું છે. તો VMC ની અંદર કેટલી એક્સિસો આવે? 3 એક્સિસ આવે. કઈ કઈ? XYZ.
કયા કયા ટૂલિંગ્સનો ઉપયોગ થાય તેમાં? ટૂલિંગ્સ વીએમસીમાં ટૂલિંગ્સ વપરાય ને જે આપણે એન્ડ મિલ, બુલ મિલ, બોલ મિલ, બોલ, પછી બોરિંગ, બોરિંગ. ડ્રીલ, વી ડ્રીલ. બરાબર. અત્યારે તમારે પ્રોગ્રામિંગ કમ્પ્લીટ છે 2D 3D બંને? હા, 2D 3D બંને. બંને 3D complete માં છે. 2-3 કમાન્ડ બાકી છે. બરાબર. તો 2D માં કયા કયા કમાન્ડ આવે? 2D ની અંદર પોકેટ, એરિયા મિલ, સર્કલ મિલ, પછી કંટુર છે. કંટ્રોલનો ઉપયોગ ક્યારે થાય? કંટુરનો ઉપયોગ ફિનિશ માટે. ફિનિશ માટે. હમ. અને આપણે આ પોકેટ મિલનો ઉપયોગ પોકેટ મિલ આપણે અંદર કોઈ ખાડો કરવા માટે. ખાડો કરવા માટે. ચોરસ મિલ. એરિયા મિલનો ઉપયોગ ક્યારે થાય? એરિયા મિલનો કોઈ બી જોબને આપણે બચાવવાનો છે ઉપરની સાઈડ હમ. એનીમાં એ વસ્તુને બચાવીને સાઈડનું કટ કરશે એરિયા મિલ. સિલેક્ટેડ એરિયા સિલેક્ટેડ એરિયા મશીનિંગ માટે. મશીનિંગ રહેશે. બરાબર. ફેસિંગ કરવા માટે કયા કટરનો ઉપયોગ થાય? ફેસ મિલ. ફેસ મિલ. ફેસ મિલ. ફેસ મિલ કઈ કઈ સાઈઝની આવે? ફેસ મિલ 65 mm ની આવે, 100 mm ની આવે. અત્યારે હાલ જોબ ચાલુ છે તમારી કે? અત્યારે હાલ સીએનસીમાં ચાલુ છે. સીએનસી કે વીએમસી? સીએનસીમાં. તો ચમતાર વીએમસી છોડીને એટલે સીએનસી ટાઈમિંગ સેટ નહોતો થતો પ્રોગ્રામિંગ શીખવા માટે બીજી જગ્યાએ, એટલા માટે. બરાબર. તો સીએનસી માટે ઇન્સ્ટન્ટ જ નહીં આપ? ના, વીએમસી જ કરવું? વીએમસી. સીએનસીમાં ઓપરેટિંગ કમ્પ્લીટ ફાવે છે પણ નથી કરવું. નહીં કરવું એમ? શું પગારની ગણતરી તમારે? પગારની ગણતરી 30 થી 35 ની વચ્ચે. આમાં ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ બંને? બંને. ઓકે. તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. 4009. 9. ઓલરેડી મિકેનિકલ લાઇનમાં 7 વર્ષનો એક્સપિરિયન્સ છે. ડ્રીલ, લેથ, શેપિંગ, બરાબર. ટોટલી મશીન ચલાવેલા છે. બધા ચલાયેલા જ છે. બરાબર. કયું કંટ્રોલર ફાવે આમ વીએમસીમાં? વીએમસીમાં મિત્સુબિશી અહીંયા શીખવાડેલું છે અને ફાનુક બી ચલાવેલું છે. આનું બીજું આપણે મિત્સુબિશી જ છે. હા, તો મિત્સુબિશી અહીંયા અત્યારે જોબ ચાલુ છે. સીએનસીમાં જાય છે અત્યારે. સીએનસી એ ત્યાં કીધું Temporary. ટેમ્પરરી માટે. કેમ કે અહીંયા 2 કલાક જ હોય છે, પછી 12 વાગ્યા પછી ફ્રી જ હોય છે, તો ત્યાં આગળ ભાઈ 12 થી 12 જોબ જતા રહો છો. 12 થી 12? 12 થી 12 કલાક છે. ત્યાં શું સેલરી છે? ત્યાં આગળ અત્યારે 800 રૂપિયા હાજરી આપે છે. 12 કલાકના? 12 કલાકના. બરાબર. ઓકે, વાંધો નહીં. ફોન કરીએ તમને એવું હોય તો ટ્રાયલ માટે ઓકે, લીવ રહી હા. બરાબર? પછી નક્કી કરીએ જેવું. સારું.